हरे हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा गोविंद राधे। जय राधा गोविंद राधे। जय राधा गोविंद राधे। जय राधा गोविंद राधे। जय जय प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। हरिनाम संकीर्तन की जय। शील प्रभुपाद महाराज की जय। निताई गौर प्रेमानंदे हरि 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 बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। ॐ ज्ञानमितिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्।
हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत श्री राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरद्विषे नमः। બધાનું હાર્દિક સ્વાગત છે શ્રીમદ ભાગવત કથાની અંદર। નકો ચાલશે, મૂકી દો ત્યાં જ સામે મૂકો કહો દો। શાસ્ત્રમાં લખેલું છે, જેટલી ઘડી જીવાત્મા ભગવાનના સત્સંગમાં આવીને બેસે એનો જીવન સફળ બનાવી રહ્યો છે મનુષ્ય। અને આ મનુષ્ય જીવન પ્રાપ્ત કરવાનો સાચો હેતુ આ છે, અને એનાથી જ જીવાત્મા સદગતિના માર્ગે જઈ શકે છે। એના કલ્યાણ અર્થે આ જીવાત્મા આત્માનું કલ્યાણ કરી શકે છે। અને આવી બધી વસ્તુઓ દરેક જગ્યાએ નથી મળતી। આ જે વસ્તુ જે છે ને એ દરેક વ્યક્તિને નથી મળતી, બહુ અનમોલ છે। અને અનમોલ વસ્તુ જેવા તેવા વ્યક્તિને પણ નથી મળતી। શાસ્ત્ર કહે છે કે જેના પાપ બળીને ભસ્મ થઈ ગયા હોય એને ભગવાનના મંદિરે જવાના, દર્શન કરવાનો લાભ મળે છે। પણ હકીકતમાં સત્સંગ એને મળે છે કે જેને આ સંસારમાં દરેક વસ્તુથી નિવૃત્ત થઈ ગયો હોય ને એને ભગવાનનો સત્સંગ મળે છે, દરેકને નહીં મળતો, એટલી મહિમા છે। પણ સંસારનો જીવાત્મા ભગવાનની કથા કે ભગવાનના ભક્તોના દર્શન આવો એને મોકો મળતો હોય પણ એ લાભ એ લેતો નથી। એવી અનમોલ વસ્તુનો
સંસારની વસ્તુઓમાં માણસને સ્વાભાવિક મન જતું રહે છે. સંસારની કોઈ પણ વસ્તુમાં મન ઓટોમેટિક જતું રહે છે. પણ ભગવાનમાં મન લગાડવું હોય તો સંસારમાં માણસનું મન કેવું સ્વાભાવિક જતું રહે છે. એને કહેવું ન પડે, સંસારમાં લાગી જ જાય. સવારમાં ઉઠે એટલે ને એનું જે કામ હોય એ પેલું પકડી લે કે મારે આ કામ કરવાનું છે, આ ઓલું કરવાનું. પણ આત્માનું કલ્યાણ માટેનું હોય તો નહીં કરી શકે. બહુ અઘરી વસ્તુ છે. કારણ કે એ જીવાત્માએ જન્મો જન્માંતર સુધી આ જ કાર્ય કર્યું છે, શરીરને સુખી કર્યું છે. અને એ આદત એને જન્મો જન્માંતરથી પડી ગઈ છે કે શરીર કઈ રીતે સુખી થાય. આત્માના કલ્યાણ માટે કોઈ નથી કરતું. બહુ એવા ઓછા લોકો હશે કે જે આત્માના કલ્યાણ માટે કાર્ય કરે છે. સંસારમાં ઓટોમેટિક મન લાગ્યા કરે. એટલે સંત નામદેવે કીધું છે, મહારાષ્ટ્રમાં થઈ ગયા, પંઢરપુરમાં, અને એ સંત કહે છે કે સંસારી વ્યક્તિને સંસારમાં કેવી રીતે સેટ થવું હોય ને તો એ કે મારું કામ છે. સંસારમાં હજી ફસાવાના ધંધા કર્યા કરે કે હજી કંઈક ને કંઈક કરું. બાકી દરેક જીવાત્મા જાણે છે કે મર્યા પછી ને હું આમાંથી એક વસ્તુ પણ નહીં લઈ જાઉં. પણ તોય લોકો વીમા ઉતારે છે ને. વીમા શેના માટે ઉતારે છે? પણ એ ચેક સ્વર્ગમાં થોડો મોકલવાનો છે. એ કંપની વાળા કહેતા હોય કે જીવન કે સાથ બી એટલે બાદ બી, એટલે કેટલા ઉલ્લુ બનાવે છે બોલો. જીવન કે બાદ બી એટલે કે સ્વર્ગમાં ચેક આપશે, અને તોય આપણે ઉલ્લુ બની ગયા. સંસારની જ વાતો અને આપણી જ વાતો કે માણસો કેટલા ઘેલા બની ગયા છે સંસારમાં, કેટલા ગાંડા બની ગયા છે કે સ્વ કલ્યાણ માટે કે હું એક ટેમ્પરરી જીવન લઈને આવ્યો છું, થોડુંક જીવન લઈને આવ્યો છું ને એમાં મારે જીવનમાં જીવાય એટલી વસ્તુ ભગવાને મને આપી દીધી છે, તો હવે હું કંઈક આત્મકલ્યાણ માટે કંઈક સારું કર્મ કરું. પણ નથી કરી શકતો, કારણ કે નબળા છે ભાગ્ય. એ નથી. એટલું મોટું દુર્ભાગ્ય છે માણસનું કે પ્રભુમાં મન લગાડવું, સ્મરણ કરવું, ભક્તિ કરવી, બે ઘડી બેસીને સત્સંગ સાંભળવો, એ નથી કરી શકતો દરેક માણસ. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે સહસ્ત્રેષુ એટલે કે હજારો હજારો મનુષ્યોમાં કોઈ એક જીવાત્મા મારી ભક્તિ કરે છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ અતિ સિદ્ધયે, કોક એક સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે કે લાવો આજે શનિવાર છે તો જઈને હું સત્સંગમાં બેસું, પ્રભુના કાર્યમાં બેસું, કરોડો રૂપિયા આપી દઈએ પણ તોય મને આવી વસ્તુ નહીં મળે જે મારા ઘર આંગણે મને મળી રહી છે. કરોડો રૂપિયા આપી દઉં તો આવી વસ્તુ મને નહીં મળે. કારણ કે સંસારની વાતો સંસારમાં ફસાવાની છે અને પ્રભુની વાતો આ આત્માને મુક્ત કરવા વાળી વાતો છે. અને ઈ આપણને ઘરે બેઠા મળે છે. ઘરે બેઠા આવી દિવ્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા રાજાઓ બધું છોડી અને જંગલમાં જતા, ઋષિ મુનિઓના ચરણોમાં પગે પડતા, સેવા કરતા, ચાકરી કરતા, તો એને ન મળતું. એ પરીક્ષા લેતા ઋષિ મુનિઓ કે આ સત્સંગ સાંભળવાને લાયક છે કે નથી. એવી વસ્તુ સત્સંગ એને મળે કે જેને જીવનમાં પ્રભુને પ્રાપ્ત કરવા હોય એને મળે, જેવા તેવા વ્યક્તિ ન મળે. એટલે
સંત નામદેવજી કહે છે કે કળિયુગના જીવાત્મા શરીરને સુખી કરવા માટે રાત દિવસ મહેનત કરે છે. એ પણ મહેનત કરે છે ને કે મારા એરિયામાં આબુ ના જોવે કોઈ. હર જીવાત્માની અંદર આ પ્રવૃત્તિ છે કે હું સુખી થઈ જાઉં. અહીંયા કોઈ આવું ન જોવે. આ મારું ઘર છે, આ મારો એરિયા છે, આ મારી ગાડી છે, આ મારો બંગલો છે, એ સેફટીથી હું રહું. પહેલા કોઈ તાળા મારતા હતા, પણ હવે કેમ મારે છે? કોઈ જનાવરને લીધે તાળા નથી મારતા. માણસને માણસથી ડર લાગે છે. કાળા માથાના માનવીને માણસ જોવે ને તો એને ડર લાગે કે હા ગોદરેજનું તાળું મારો. છે કે નહીં? ના કે પહેલા તમે જુઓ કે અયોધ્યાની વાતમાં આવે છે કે ભાઈ ગોકુળની વાત આવે કે ચાહે કૈલાસની વાત આવે, ક્યાંય પણ કોઈ જગ્યા તાળાની વાત આવતી નથી કોઈ શાસ્ત્રોમાં, કે કોઈ તાળું મારતું નહીં. અને આજે પણ એવું સ્થાન છે શનિ સિંગારપુર છે ને, ત્યાં તાળું નહીં મારતા આજે પણ, ત્યાં થતું જ નથી. એટલે આ કાળા માથાનો માનવી જે ભગવાને ઘડેલો છે ને, એ આ સૃષ્ટિને બધી બગાડી રહ્યો છે. માણસ દિવસે દિવસે ભગવાનના જ બનાવેલા માણસો આજે ભગવાનની પ્રકૃતિને બગાડી રહ્યા છે. કાળો કહેર આવી ગયો, એટલું દુઃખ પડી ગયું, એટલી ચિંતા, એટલી ઉપાધિ કે આજે 5 વર્ષના બાળકને રોગ ચાલુ થઈ ગયા છે. હજી તો જન્મ લીધો છે ને ચશ્મા આવી ગયા. બોલો, 10 વર્ષનો થયો તો લાગે તેને બીપીની તકલીફ છે, ડાયાબિટીસની તકલીફ છે, કે એને રોગ છે, કે એને ખૂન ઓછું છે અંદર શરીરમાં. જન્મતાની સાથે જ એને માનું ધાવણ નથી મળતું. અને લગભગ 99% કેસ એવા છે કે ઉપરથી લેવો પડે, ઓપરેશન કરીને લેવો પડે. ન કે લોકોનું જીવન તમે જુઓ, કોઈને ખબર નહીં હોય કે 19 તારીખે શું ઘટના ઘટેલી સારી. આટલા વર્ષો પહેલાની વાત છે, 300 વર્ષ પહેલાની. 19 ફેબ્રુઆરી 1630 એક વીર વ્યક્તિ મહારાષ્ટ્રમાં પ્રગટ થયેલા, અને એનું નામ હતું શિવાજી. શિવાજી મહારાજ. શિવાજી મહારાજ, એમની માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાનું નામ શાહજી. આ બંને માતા પિતા અને દેશ સમાજ આ બધાની રક્ષા કરવા માટે આ બંને જણા નીકળી પડ્યા હતા, પતિ પત્ની, કારણ કે રાજા હતા ને. અને જીજાબાઈ એટલી શૂરવીર હતી, એ જીજાબાઈ એટલી શૂરવીર હતી કે જેની વાત મત પૂછો. ગર્ભવતી હતા, પણ એમના રાજ્ય ઉપર જ્યારે આક્રમણ થયું એટલે દરવાજો બંધ કરી અને સેનાને માટે યુદ્ધ કરવા માટે નીકળી ગયા. સેના માટે યુદ્ધ કરવા માટે નીકળી ગયા ક્યાં? અને એ બધી મોગલોની સેના હતી, મુસલમાનોની. એ મોગલોની સેના જે હતી ને, એ મોગલોની સેનાની ઉપર પ્રહાર કરવા માંડ્યા. 2 જણા ખાલી હતા. અને એ બધી સેના, એના જે મુસલમાનના જે મંત્રી હતા ને, મંત્રીને કીધું હતું કે આ 2 જણાને મર્ડર કરી નાખો, કારણ કે આ જ નડે છે. શું છે? આ જ નડે છે. અને આ સનાતન ધર્મને ઉપર લાવી રહ્યા છે, તો એને તોડી નાખો, પછી તો બધું ચાલશે. એટલે જીજાબાઈ છે ને ગર્ભવતી હતા, એમના ગર્ભની અંદર શિવાજી મહારાજ હતા. જુઓ, હું તમને એટલા માટે કહું છું કે અત્યારની દીકરીઓને, વહુઓને, અત્યારની દીકરીઓ અને વહુઓને શીખવાડે છે
ડોક્ટર તો કહી દે કે કામ નથી કરવાનું, આ નથી કરવાનું, પણ જીજાબાઈ એવી સ્થિતિમાં જે પ્રસવની પીડા સહન કરતી, પણ એવી સ્થિતિમાં પણ છે ને, જ્યારે ડિલિવરી થવાની હતી ને એ સમયની ઘટના તમને કહું છું કે જે દિવસે ડિલિવરી થવાની હોય ને એ દિવસે એને બહુ પીડા થાય, બહુ દુઃખ થાય, પણ આ જીજાબાઈ ઘોડા ઉપર સવાર થઈ અને યુદ્ધ કરી રહ્યા છે. કેવા વીર હશે જીજાબાઈ, ક્ષત્રિયાણી. અને યુદ્ધ કરતા 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 એટલી બધી સેના આવી તો 2 જણા દોડ્યા છે, અને 2 જણા જ્યારે દોડ્યા તો મોગલોની સેના પણ પાછળ પાછળ બધી દોડે છે. અને જોયું તો એક આખી ખાઈ હતી, ખાઈ સિંગલ, કે એક જ માણસ જઈ શકે, સામેથી બીજો કોઈ માણસ આવી ન શકે એવી ખાઈ ખીણ હતી, અને ઉપર બધા કાંટાળા ઝાડ ને બધું હતું. બંને પતિ પત્ની ઘોડો લઈને જાય છે, અને જેવા જાય તો રસ્તામાં સામે મોટું બળદગાડું આવે છે, બધા કાંટાળા, બધા ઝાડ બધું ભરેલું. હવે કેવી રીતે જાય? ઊંડી ખાઈ, પાછળ સેના અને આગળ બળદગાડું આવીને ઊભું જ છે, સિંગલ પટ્ટી રસ્તો. હવે શું કરે? જે સ્ત્રી ગર્ભવતી છે ને અમુક જ સમય પછી એને પ્રસવ થવાનો છે, પણ એ જીજાબાઈ કે છે પોતાના ધણીને કે તમે એક બાજુ રહો. અને એટલું મોટું ઊંચું બળદગાડું, લાંબુ બળદગાડું, અત્યારની જેમ નાના નાના નતા, પણ એટલું મોટું બળદગાડું. અને એ જ જીજાબાઈ પોતાનો ઘોડો પાછળ લઈ જઈ અને એવડો જોરથી કૂદકો માર્યો ને આખું બળદગાડું ને ઓળંગી દીધું, પણ એને કાંઈ ન થયું. જુઓ, આ છે જીજાબાઈ. અને ત્યાંથી બંને જણાએ પતિ પત્ની કૂદકો મારીને જતા રહ્યા, પણ ઓલી સેના તો પાછળ ફસાઈ ગઈ. હવે શું કરે? ગમે તે કરીને એ સેના પાછળ પાછળ દોડે છે, અને આગળ પોતાના ધણીને કહે છે કે તમે અહીંયાથી જતા રહો, હવે હું આગળ નહીં જઈ શકું. કેમ? કારણ કે હવે મારા પ્રસવનો સમય આવી ગયો છે. એક ઝાડની નીચે જીજાબાઈ બેઠા છે ને પોતાનો ઘોડો, અને ત્યાં આખી મોગલોની સેના આવી ગઈ, અને આ જીજાબાઈ છે ને એ ઝાડની નીચે બેઠા છે. હવે શું કરે? પણ એમનો જે મંત્રી હતો ને એ ધર્મમાં માનતો હતો, ભલે મુસલમાન જ હતો પણ ધર્મમાં માનતો હતો કે કોઈ પીડા હોય, કોઈ સ્ત્રીને પ્રસવનો સમય હોય તો એ સમયે એને કાંઈ ન કરાય. સૌથી પહેલા તો એને પ્રણામ કર્યા કે ધન્ય છે આ ભારતની નારીને કે આવી સ્થિતિમાં પણ યુદ્ધ કરે છે. ત્યારે એને નમન કરીને કહે છે કે આવી ભારતની નારીઓ છે, અને એના લીધે આ હિન્દુ ધર્મ, સનાતન ધર્મ ટકી રહ્યો છે. ત્યારે જીજાબાઈ કહે છે કે મારે ઉપર મંદિરે જવું છે, શિવજીનું મંદિર ને ત્યાં પ્રાંગણ હતું ને ત્યાં કે હું જઈશ. અલગથી એક રૂમ હતો. જે સ્ત્રીને પ્રસવ થવાનો હોય એક ડગલું પણ ન જઈ શકે, પણ આજે એટલી બધી સીડીઓ એને ચડી ગઈ. કેટલી વીર હશે એ! અને સીડી ચડી અને પોતાની જાતે એ કહે છે કે 4-5 સ્ત્રીઓ મંગાવું એમ, પણ કે નહીં. અને અંદર દીકરાનો જન્મ થાય છે. લોહીથી લથપથ છે એ સ્ત્રી, અને તોય ઓલો મંત્રી કહે છે કે શું થયું? એટલે કે બાળક જન્મ થયો છે. દરવાજો બંધ હતો. આવી સ્થિતિમાં પણ જો એ બેભાન નથી થયા, અને કહે છે કે તારો કાળ પ્રગટ થયો છે, આજે શિવાજી પ્રગટ થયા છે. આવી નારીઓ થઈ. કેમ? કારણ કે પોતાના સંતાનોને જન્મથી જ ગર્ભની અંદર જ એવા સંસ્કાર આપ્યા છે. કે છે ને ઓલું ભજનમાં કે પોઢજે શિવા પોઢજે,
તું સૂઈ જા શિવા, કારણ કે તારે અત્યારે સુવાનું છે, પણ મોટો થઈને તારે ધર્મની રક્ષા કરવાની છે અને આ સનાતન ધર્મને આગળ વધારવાનો છે. એ દીકરાને, એ શિવાને સાક્ષાત માં ભવાનીએ તલવાર આપી અને કીધું કે લે આ શિવા, આ તલવાર લે અને જેટલા અધર્મીઓ છે ને એનો તું વધ કરી નાખજે. આવા દીકરા કેમ? કારણ કે નાનપણમાં એને ભગવાનની કથાઓ સાંભળેલી છે. એમની માતા એમને સુવડાવતી ને તો એમને ભગવાનની કથાઓ કહેતી અને એનું જીવન ધાર્મિક હતું. આવા માણસો ક્યાં જોવા મળે છે બોલો? અત્યારે તો માણસો બસ હું ને મારો પરિવાર સુખી થાય, બસ બીજા ભલે ગમે તેવા હોય, બીજાનું મારે કોઈને કાંઈ જોવું નથી. પણ હકીકતમાં સંતોની બહુ ઊંચી સ્થિતિ હોય છે કે પોતે તપે છે અને બીજાને પણ ધર્મમાં લગાડે છે. આ ધર્મ જો સંત ન હોતે ઇસ દુનિયા મેં તો જલ જાતા સંસાર, ક્યારનો હળગી ગયો હોત. અહીંયા આટલા બધા મોટા મોટા કેસ આવી ગયા હોત અને કેટલાય મરી ગયા હોત ઢગલા બંધ. પણ આ ભારતની તપોભૂમિ પર આજે આપણે જીવી રહ્યા છીએ એનું એક જ કારણ છે અને એ છે શાસ્ત્ર, સાધુ અને ભગવાન. ભગવાનની બહુ કૃપા છે ભારતવાસીઓ ઉપર. એનું પ્રમાણ, અરે બહુ બધા પ્રમાણો છે. જે સૌથી શ્રેષ્ઠ અમેરિકા જેવી સિટી કહેવાતી કે લોકો અહીંયાના બધા ખેતીવાડી વેચી વેચીને 50-50 લાખ રૂપિયા ભરી ભરીને અમેરિકા જવાની બધાને ઈચ્છા હતી, પણ ત્યાં તમે જુઓ લાખો લોકો મરી ગયા, લાખો લોકો મરી ગયા. હવે ત્યાંના લોકો એ વિચાર કરે કે અમે ભારતમાં પાછા આવી જઈએ, પણ હવે ન આવી શકે. ત્યાં ગયા એ ગયા. ત્યાંનું જીવન કેવું છે? ત્યાંના કરતા આપણા ઢોર હારા, એટલું સમજી લેજો. ત્યાંના કરતા અહીંયાના પશુ સારું જીવન જીવી રહ્યા છે. કારણ કે ત્યાંનું જીવન એકદમ બેકાર. કોઈ મનુષ્યની ઇજ્જત નથી, કોઈ માણસની વેલ્યુ નથી. ત્યાં રસ્તામાં જતા હોય ને એક્સિડન્ટ થઈ ગયો ને રોડ ઉપર પડ્યા હોય ને તો કોઈ તમને જોવા વાળું ન હોય કે આ કોણ છે. અને અહીંયા તો કોઈ બી રસ્તામાં તમે ખાલી પગ ભાંગ્યો હોય તો 10 જણા તૈયાર થઈ જાય અને પોતાની ગાડીમાં લઈને હોસ્પિટલમાં લઈ જાય. આ છે આપણો ભારત દેશ. જોયું? તમને ડગલે ને પગલે ક્યાંય ને ક્યાંક તમને છે ને બધા તમારા સગાવાલા, સંબંધી, મિત્રો, સ્નેહી બધા લોકો તમને મળશે, પણ ત્યાં આગળ કોઈ પૂછવા વાળું નથી. આ છે આપણો ભારત દેશ. અને આવા ભારત દેશમાં રહીને જો આપણે ધર્મને ન જાણીએ, ભક્તિ ન કરીએ તો લાજે, આપણા કુળને લાજે કે પ્રભુ તમે મને આટલું આટલું આપ્યું પણ હું તમને ભૂલી ગયો. સાધુ, સંત, શાસ્ત્ર બધી વસ્તુ તમે આપી, મંદિર આપ્યા, વિગ્રહ આપ્યા, મૂર્તિ બધું આપ્યું, પણ હું એટલો દુર્ભાગ્યશાળી છું કે મારું મન તમારામાં લાગતું નથી. મારું મન તો સંસારમાં ભટક્યા કરે છે. તમે જુઓ, જેમ દૂરબીનથી માણસ જોવે ને એટલે અંદરની બધી વસ્તુ દેખાય, એમ ભગવાન આ શાસ્ત્ર એવી વસ્તુ આપી છે કે જે માણસ ભક્તિ નથી કરતો એનું જીવન તમે જુઓ કેટલો દુઃખી હશે. કરોડો રૂપિયા હોય પણ માણસ તરફડતો હોય, દુઃખી હોય છે. પણ જેને ભક્તિ આવી જાય ને એ ભગવાન વગર એક ઘડી માટે રહી ન શકે કે મને ક્યારે ભગવાનના દર્શન થશે, ક્યારે મને પ્રભુના દર્શન થશે. મેં એવા કેવા પાપ કર્યા છે કે હજી સુધી મને પ્રભુના દર્શન નથી થતા. માણસ ભગવાનને પ્રાર્થના કરતો હોય છે. ક્યારે દિવસ આવશે કે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરશું? સંસારનું સોનું લૂંટાઈ જાય તો માણસને રોવાનું આવે, ગાડીનો એક્સિડન્ટ થઈ જાય તો માણસ રોવે, દીકરી પિયરથી સાસરેથી પિયર આવે તો મા બાપનો રોવાનું થાય. ઘણું બધું માણસને દુઃખ, આ સંસારનું માણસને લૂંટાઈ જાય ને એટલે એના આંસુડા પડે, પણ ભગવાન માટે કોઈને નહીં. હોય તો મન કહો, હોમાંથી એક હશે કે જે ભગવાન માટે જે રડે છે કે ભગવાન
મારું કેટલું દુર્ભાગ્ય છે, મારું હૃદય એટલું કઠોર છે, મારી છાતી કે મારી આંખમાંથી આંસુ નથી આવતા, મેં કેટલા પાપ કર્યા છે. એટલે કે છે કે આ પ્રેક્ટિસ કરવાની છે. આ રોજ સત્સંગ કરીએ અને માળા કરીએ એ આદત પાડવાની છે. ઘણા લોકો નહીં કહેતા કે ભાઈ નવું બૈરું આવ્યું હોય એટલે નહીં કહેતા કે આદત પાડી નાખજે હો, અહીંયાનો ચલણ આવો છે અમારા ઘરમાં, કહે છે કે નહીં? એટલે 6 મહિના સુધી એને આદત પાડવી પડે કે ભાઈ વહેલા ઉઠવાનું છે, ઝાડુ મારવાનું, પોતું મારવાનું, કોઈ આજુબાજુવાળાથી વાત નહીં કરવાની, ફલોણિયાથી તો કરજે જ મત, પહેલું જ સમજાવી દે. બોલો, એ આદત પાડવાની હોય, કારણ કે એ તો પિયરમાંથી આવ્યું. એવી રીતે આપણી આદત છે ને સંસારમાં ફસાવાની છે, પણ આપણે ભક્તિમાં આદત પાડવાની છે કે માળા કરીએ એટલે ભગવાનની યાદ તો આવે 2 ઘડી. ચલો એક માળા કરે એટલે 7.5 મિનિટ થાય, કેટલી? અને 8 માળા કરો એટલે 1 કલાક થાય, અને 16 માળા કરો એટલે 2 કલાક થાય. તો 16 માળા દરેકને કરવાની છે. કેમ? કારણ કે 21,600 પાનબાઈ કહે છે કે માણસ કેટલા શ્વાસ લે છે? કોઈ 22,000 લે, કોઈ 23,000 લે. એટલે પાનબાઈ કહે છે કે આટલા શ્વાસ એક માણસ 24 કલાકમાં લે. અને આપણે જ્યારે 16 માળા કરો, આપણે કેટલી 2 કલાક સુધી 16 માળા કરીએ ને, એટલે 24 કલાકમાં 27,000 ભગવાનના નામ આવે. કેટલા? પહેલી વાર સાંભળ્યું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, આજે એક નામ છે. એટલે એક નામ જ્યારે બોલો એટલે 16 નામ થાય તમારા. 8 રાધા કૃષ્ણના અને 8 સીતારામના. આવી રીતે 27,000 નામ તમે આખા દિવસમાં જાપ કરો એટલે તમે ભગવાનને કહો છો કે ભગવાન, મેં 16 માળા કરી અને તમે મને જે મનુષ્ય શરીર આપ્યું ને, એનું ઋણમાંથી હું આજના દિવસમાં મુક્ત થઈ ગયો. 11ના માણસને શું કરવું જોઈએ? 11ને દિવસે 25 માળા કરવાની હોય અને ખાવાનું ઓછું. 11ના શું કરવાનું? ખાવાનું ઓછું. એટલે એક ટાણા, એક બાજુ, એક ટાઈમ ફરાળ કરવાનું હોય ને, એક ટાઈમ કાંઈ ન ખવાય. 12 વાગ્યા પછી જમવાનું હોય, અને એ પણ અનાજનું નહીં, ફરાળનો પ્રસાદ. પણ માણસ તો ફરાળમાં પછી ઢીક બોલાવે. બોલો બોલો, જેમ ભૂસો વાઘ ના હોય તૂટ્યો હોય કે ભાઈ આજ તો હવાના રોટલા ખાધા નહીં, બપોરનું ખાવાનું ખાધું ને, તો આજ તો આબા જ દો. બોલો, બાસુંદી બનાવે, ના તો શ્રીખંડ બનાવે, લાડવા બનાવે, પેલા શીરો બનાવે, પૂરીઓ બનાવે, બટાકાની ભાજી બનાવે, ગાજરનો હલવો બનાવે, દૂધીનો હલવો બનાવે, કેટલું કેટલું ન જાતનું. જે આડા દાડે ન ખાય એ દાડે ખાય. બોલો, મિષ્ટાન. અને લોકો એ જ વાટ જોતા હોય કે 11 ક્યારે આવે, કારણ કે આડા દાડે આટલું તો બનતું ન હોય. એટલે એકાદશીનો અર્થ શું છે? કે ઉપવાસનો અર્થ શું છે? ઉપવાસ. ઉપ એટલે ભગવાન, અને વાસ, ભગવાનને એ દિવસે સૌથી નજીક રહેવું જોઈએ. પ્રભુનું નામ લેવું, સ્મરણ કરવું, કંઈક વાંચન કરવું, કથાઓ સાંભળવી, કે ભગવાનનો કંઈ શણગાર કરવો, કે ભગવાનની કંઈક પ્રવૃત્તિ કરવી, એને કહેવાય ઉપવાસ. પણ ઉપવાસના દિવસે આમ પેટ દબાઈને બેસી જાય, કઈ 12 વાગે, ક્યારે 1 વાગે. કારણ કે આપણને કીધું સત્સંગમાં કે 12 વાગ્યા પછી પ્રસાદ લેવાનો. એટલે માણસની આવી દશા છે. શરીરમાં આસક્ત થઈ અને માણસ રાત દિવસ એમાં ને એમાં આસક્ત રહે છે. આપણને એમ કીધું કે 2 ટાઈમ ભૂખ્યા રહો, કે 1 ટાઈમ 1 ટાણા કરો, 1 આખો મહિનો કરજો 1 ટાઈમ જમવાનું, તો રહી શકશું? ભગવાન કહે છે કે મને એવો જીવાત્મા મને પ્રિય છે કે જે ઓછું ખાય અને વધારે મારું ભજન કરે, સ્મરણ કરે. આ ગાડી છે, આ ગાડી એ પેટ્રોલ ઓછું ખાય અને એવરેજ વધારે હાલે તો ગાડી ગમે કે ના ગમે? પેટ્રોલ ઓછું ખાય અને એવરેજ વધારે હાલે. એવી રીતે ભગવાન પણ એ જ કહે છે કે પેટ્રોલ ઓછું ખાય અને એવરેજ માળામાં વધારે,
સત્સંગમાં વધારે, સેવામાં વધારે ધ્યાન આપે તો સમજી લો કે એ ગાડી હા ભગવાને ગમી, કે આ ગાડી મને ગમી. આવું છે. એટલે કે છે તપસ્યાથી તેજ વધે, તપસ્યાથી બળ વધે ભક્તિમાં. શરીરને તપાવવું પડે. તો મેં જીજાબાઈની વાત કીધી, અને જીજાબાઈની જ્યારે પ્રસવ થયો અને બાળક દીકરાનો જન્મ થયો ને, તો કે છે કે મારે એ દીકરાનો મારે દર્શન કરવા છે. આ દીકરો કેવો હશે, ઓલો મોગલ મંત્રી કે આ દીકરો કેવો હશે, મારે દીકરાના દર્શન કરવા છે. અત્યારે નહીં, અત્યારે તું તારે એના દર્શન નથી કરવા, જ્યારે હું એને મોટો કરીશ ને અને રણભૂમિમાં આવશે ને ત્યારે તું દર્શન કરજે એ દીકરાના. તો શરૂઆત મેં તમને કીધી હતી કે ભારતમાં આવી આવી નારીઓ થઈ ગઈ, જેણે એક બીજી આવે છે ચિત્તોડગઢમાં. ચિત્તોડગઢમાં લક્ષ્મીબાઈ થઈ ગયા. એ લક્ષ્મીબાઈ પોતાના છોકરાને અહીંયા બાંધીને યુદ્ધ કરવા ગઈ હતી. એટલે ઘણી બધી રાણીઓ, ઘણી બધી સ્ત્રીઓ થઈ ગઈ, વીર સ્ત્રીઓ. ગાંધારીનું જીવન આવે છે કે આ જીવન એને પટ્ટી બાંધીને જીવન આખું જ વિતાવી દીધું. એને નિયમ લઈ લીધો, સંકલ્પ કરી દીધો કે જો મારા ધણી આંખેથી અંધ છે તો હું શું કામ સંસારને જોઉં. એટલે એમણે પણ આંખ ઉપર પટ્ટી બાંધી દીધી. ત્યાગ જેટલો જીવનમાં હશે એટલા તમે ભક્તિના લેવલ પર ઊંચા હશો. અને તમારા જીવનમાં જો ત્યાગ નહીં હોય તો તમે ભગવાનને પ્રાપ્ત કરવામાં બહુ મુશ્કેલીઓ પડશે, બહુ દુઃખ પડશે. જેણે જેણે ભગવાનને પ્રાપ્ત કરવામાં આ જીવન વિતાવ્યું છે, પણ જો સંસારના ભોગ પણ સાથે રાખ્યા હોય ને તો એને બહુ વાર લાગી છે. તમે પણ અનુભવ કર્યો છે અને અમે પણ આ 20 વર્ષમાં અનુભવ કરી લીધો છે. એટલા માટે લોકોને અમે નથી કહેતા, પણ જ્યારે અમે કથામાં બેસીએ ને, પ્રવચનમાં, એટલે લોકોને કહીએ. કારણ કે એ લોકો આપણી વાત કોઈ પણ વ્યક્તિને, તમારે જોવું જ જોઈ લેજો કે એક કોઈ ટીચર હોય, સાધારણ બાળકને એ સમજાવી ન શકે, પણ એ ટીચર જ્યારે સ્કૂલમાં પિરિયડ હોય, એનો વિષય હોય અને એ સમજાવે તો બાળકો સમજી જાય કે નહીં સમજે. એવી રીતે તમે કોઈ પણ વ્યવહારમાં, ગામમાં, કોઈ પણ જગ્યાએ ગયા હોય, પણ તમારી વાત એ મગજમાં નહીં ઉતારે, પણ જ્યારે કોઈ કથા કરે ને તો નિશ્ચિત એનું વાત એને હૃદયમાં ઉતરે છે કે હકીકતમાં જીવનમાં આવું જીવન જીવવું જોઈએ. તો મેં તમને સંત નામદેવજીની વાત, એમને ભવિષ્યવાણી કરેલી. સંતોને ભવિષ્યવાણી દેખાય છે. સ્વામી પ્રભુપાદ મહારાજ થઈ ગયા. આ ઇસ્કોનના સંસ્થાના આચાર્ય કોણ છે? સ્વામી પ્રભુપાદ મહારાજ. એમને એક શિષ્યનો ફોન આવ્યો કે સ્વામીજી, હું સુરતમાં છું. ત્યાં શું કામ ગયા છો? અત્યારે તમે છે ને ત્યાંથી નીકળી જાઓ. કામ ધંધા માટે આવ્યા હશે કોઈ એમની શિષ્યા, લેડીઝ માતાજી. આ 1968 કે 70 પ્લેગ રોગ આવ્યો હતો. ખબર છે? પ્લેગ રોગ આવ્યો હતો.